અને ગુસાઈજીનું પ્રાગટ્ય ક્યાં? ચરણાર્થ. કેમ ચરણાર્થમાં એનું પછી સમજાવો. હવે તો લઈને આવ્યા, ચરણાર્થ ગયા એટલે બધાને પૂછ્યું વલ્લભનું ઘર કયું? વલ્લભ. નાચવાનું ને ગાવાનું ને કીચ ને માખણ ને મિશ્રી ને કો કાકી નારી ને કો કાકો નાર ને તમે જુઓ તો હમણાં કે વલ્લભના ઘરેથી વધાય આવશે, હમણાં વલ્લભના ઘરેથી વધાય આવશે. આ જો બધા જે નાચે છે ને ગાય છે ને કીચ મચી છે ને દૂધ ને દહીં ને તાર કોઈને પૂછવું જ નહીં પડે, જાય વલ્લભનું ઘર છે. અમે માંડાસણ ગયા ત્યારે એવું જ થયું હતું. અમે સેજ અડધો કલાક મોડા પહોંચ્યા નહીં તો ગાડીમાંથી આમ પૂછ્યું કે શોભાયાત્રા કઈ બાજુ ગઈ? તો એક બેન હતા એટલે સરસ જવાબ આપ્યો. એ કોઈને પૂછતા નહીં. મેં કીધું અમે તો ગામમાં જ પહેલી વાર. એ કે આખા ગુલાબની પાંદડીએ વહી જાઓ. આખા ગામમાં ઓલી બંદૂકથી ને કેટલા ગુલાબ, કેટલા લાખોના, અમને તો કાંઈ ખબર જ ન પડે. આખા ગામમાં એટલા. અમને એમ કે મસ્કરી કરે છે. પછી ત્યાં તો 4-5 જણા આવ્યા. બેન તમે ઈલાબેન છો? મેં કીધું હા. આ જુઓ બરાબર છે. મેં તો પાંદડીએ પાને, મને કહે ગુલાબે. તો આપણે વાત કરતા હતા ગુસાઈજીને વિઠ્ઠલનાથજી. હવે જેવું એ સ્વરૂપ લઈને આવ્યો ને અંદર દેવા ગયો વલ્લભના હસ્તમાં, ત્યાં અંદરથી સમાચાર આવ્યા. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. 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 નંદ કે આનંદ ભયો જય કનૈયા. નંદ યશોદા લાલ કી. તો અંદર વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું. નામ નહોતું પાડ્યું અને આ સ્વરૂપ આવ્યું એ કયું હતું? વિઠ્ઠલનાથજીનું. એટલે વલ્લભે શું કીધું? સેવ્ય અને સેવક સાથે પધાર્યા. સેવક કોણ? વિઠ્ઠલનાથજી. અને સેવ્ય કોણ? ઠાકોરજી. રાજીને રેડ થઈ ગયા. આ પહેલી વાર એવું બન્યું કે ઘરમાં ઠાકોરજી પધાર્યા અને મારા ઘરે લાલો આવ્યો. વલ્લભને તો ખબર હતી કે આ તો હું નંદન તમે તાત. પૂર્ણ બ્રહ્મ શ્રી વલ્લભ કહીએ, પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. તો એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કોઈ નજીકથી દર્શન કર્યા છે? કેવા છે? જો એમાં સ્વરૂપ અહીંયાથી ને કેડ સુધી એકદમ રૂપાળા. અહીંયાથી કેડ સુધી એકદમ રૂપાળા ને કેડથી ચરણના નખ સુધી એકદમ શ્યામ. તો અમને જે નજીકદાર દર્શન થયા ને એટલે અમે પૂછ્યું આટલું સ્વરૂપ જ છે. તો મેં કીધું આપણને આમ ઇંતજાર થાય કે આવું સ્વરૂપ. તો સરસ સમજાયું કે સામને જે ગૌરવર્ણ ગૌરવર્ણ વૃષભા નદી દુલારી શ્યામ વરણ નંદ નંદ નૈન મેં દો ચંદ બસો મેરે નૈન મેં દો. ગોવિંદ સ્વામીનું છે, સાંજનું છે, સંધ્યાનું છે. મને કીર્તન બહુ ગમે છે, મને એનો ભાવે બહુ ગમે છે. હવે 2 કલર થઈ ગયા. ઉપર સામનેજી ઠાકોરજીને એવા નિહારે, ઠાકોરજી સામને જઈને એવા નિહારે, એ સ્વરૂપને, એ રૂપને, એ તેજને, એ આભાને, એ પ્રકાશને, એ પૂંજને, એ પ્રભાવને. તો પ્રભુ શ્યામ હતા. કોણ? વિઠ્ઠલનાથજી આખા. પણ સામને જે નિહાળતા હતા તો કેવા થઈ ગયા? અને નીચે કેમ શ્યામ રહ્યા?
સામની જેની દ્રષ્ટિ પ્રભુના પેલું છે ને એક આપણે રૂપ દેખ નૈના પલક લાગે નહીં, રૂપ દેખ નૈના, એ સાંજનું છે, એ ગોવિંદ સ્વામીનું છે. તો એવું એમનું સ્વરૂપ. પછી ઊભા છે કેમ? હવે જો એની લીલા. ઠાકોરજીએ એટલે કે વિઠ્ઠલનાથજીએ વેણુનાદ કરીને ગોપીઓને બોલાવી. આપણે જાણીએ, બોલાવીને શું પૂછે ખબર છે? કેમ આવ્યા? કામ હતું કાંઈ? ગોપીઓ આવી કાંઈ. આપણને તમને હું એમ કહું કેમ આવ્યા? કામ ન હોય તો નીકળો હવે. હવે ગોપીઓ મૂંઝાણ, પણ ગોપીઓ તો પ્રભુને એટલો પ્રેમ કરતી હતી. એમ ન કીધું આપે બોલાવવા એટલે આવ્યો. અમે આપને એટલો પ્રેમ કરીએ છીએ, પૂર્ણપણે અમારે આપને પામવા છે એટલે અમે આવ્યા. ઠાકોરજી રાજી થઈ ગયા. એ સ્વરૂપ કયું? વિઠ્ઠલનાથનું. હજી આગળ ગોપીઓને તરત સૌભાગ્ય મદ આવ્યા. અમારે જેવું તો કોઈ નહીં. ઠાકોરજીને બધું સહન થાય, અભિમાન, ક્લેશ અને ધુમાડો. ઠાકોરજી અંતર ધ્યાન થયા. એ સ્વરૂપ કયું? વિઠ્ઠલનાથજી. અને એમની બાજુમાં બિરાજે છે એ યમુનાજી છે, સામનેજી સ્વરૂપ. તો આવા વિઠ્ઠલનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો આ બધો આનંદ આવે. વર ન હોય, પરણી જાય પણ સાસરે ન જાય. વર કે તોય ત્યારે હું આવી રહું. તો આપણે બધા નસીબદાર છીએ. બધાને ઘરે બિરાજે છે ને, કોઈ બાકી નથી ને. બાકી હોય કરાવી લેજો. તો એવા આપણા વલ્લભ. હવે 2-3 સરસ વધાઈઓ ગાઈએ, એકાદું ધોળ ગાઈએ. કારણ કે આજે બધા ભેગા થયા છીએ, તમે આવ્યા છો, મને વધાઈમાં ઠાકોરજી સાંભળે. સત્સંગ તો મારો વાલો મારી વાણી કાયમ સાંભળે છે કે હવે આ બોતડી બંધ થાય તો સારું. એટલે દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ, દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ, સુંદરતા સુંદરતા દ્વિજ કુલ પ્રગટે પુનિત એકાદશી, પરમ પુનિત એકાદશી, ધન્ય 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 માતો મા, દ્વિજ કુલ પ્રગટે લગ્નમૃત શોભતે, લગ્નમૃત શોભતે, બેઠે દ્વિજવર આય, બેઠે દ્વિજવર દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ, ફૂલે ધૂમ બેલી, ફૂલે ધૂમ બેલી,
रस बन राई द्विज कुल प्रगटे श्री हरि द्विज कुल प्रगटे श्री हरि निज जन फूले गके निज जन फूले निराख के रहसी बधाई गाई रहसी रहसी बताई गाए द्विज એકાદ દી હવે ધોળ ગા પુષ્ટિ મહારસ એ તો તમને પ્રગટે प्रगटे रूप समर्पित लेन प्रगटे पुष्टि महारस देन पुष्टि महारस देन नित्य संबंध कराय नित्य संबंध कराय गदियाई विरहलौकिक लेन विरहत लौकिक लेन यह यह प्रागट्य रहत हृदय में तीन लोक किए अधेन तीन लोक की पुष्टि महारस पुष्टि महारस रहिए ज्ञान सदाई रहिए सदाई न के पद पातक को लगे ना पातक कोई लगे ना रसिकाया निर्धार निगम मति गमय साधन प्रगटे पुष्टि महारस पुष्टि महारस प्रगटे पुष्टि महारस पुष्टि महारस पुष्टि महारस वल्लभा।